खंचेरी नहीं रहा ऊँ में था ता गोवाल के गाय वाटी से बड़ा बड़ा खंचेरी नहीं रहा ऊँ में अच्छी जो हमारा हरी भाई पड़ के खेतर वो भेड़े नो मुख ना ना गोवाल ने ले सा काटो एम क्या सा मोरा अरे भमराड़े तमारू पाइन्यू जाए બધા હુઈ ગયા હું હુઈ ગયો કેટલા મોરા સેતે મેલા કાકા બધું દઈ ગયા એવું હે તો ગોવાળ અત્યારે મોરા ગોવાળ અત્યારે કીધું ગોવાળ ભમરાળાએ અત્યારે કીધું કે આપડા સા મોરા છે બોલો અત્યારે કીધું નહીં કે આપડા સા કટાવશે અત્યારે દોઈ જ નથી તો હવે ઊંઘ પતી જાય છે અને આજ એમને ગદ્દારી કરી છે પણ સા એમે પીવાનું આજ આપણે ગાયું કાઢવાની જિજ્ઞેશભાઈ અરે કારણ કે ઘરે ઘડીક રહેવું પડે એવું હે બપોર પછી પાછું જવાનું ગાયું હા કશું નથી જો તૈયારીમાં હે ફૂલ ને સામે જીગાને ગાયું નીકળે એટલે આ ગાયું આપણે ભેળ કરી નાખવાની તૈયારીમાં હે ફૂલ જીગાને આવવાનું તો સવારમાં આપણે ગાયું ઘડીક ભેગી કાઢી મૂકી હતી જીગાના હરિભાઈના નીમના અરે એમાં થયું આપણે પણ વળી ગયા ઘરે ને એક બીજા ગોવાળ હતા એ પણ ઘરે વહી ગયા પછી ઘડીક આપણે 11 વાગ્યા આવવું પડ્યું ગાયુંમાં ગાયનો થઈ ગયો પાણીનો ટાઈમ તો વાગ્યો છે 1 અને જાય છે હવળાવળા પાણી ગાયું જો કે હજી બરોબર ઈચ્છા નથી થઈ પાણી પીવાની છતાં લઈ જઈએ જાય છે આજ પરમારવાળી તલાવડી હા મેં જો ગાયુંની કેટલી લાંબી લાઈન થાય અહીંથી તે આમાં કોણે ભેંસ્યું રહે અહીંયા લગી તો ભેંસ્યુંવાળાને કીધું ભેંસ્યું ઘડીક આકલી રહે તો ગાયું આગળ જઈને પાણી પી લે તો કે વાંધો નહીં કે ભેંસ્યું આકલી લઉં કારણ કે આગળ જો ભેંસ્યું હોય જાય તો પછી જઈને પાણી ડોળી નાખે તો એના હિસાબે ભેંસ્યું અકલાઈ લીધી અને ગાયું હાલી આવે લાંબી લાંબી અને ગોવાળ જો કે આ 6 જેવા હી ગાયું ભેંસ્યુંમાં ટોટલમાં ભેંસ્યું જો કે વધારે નથી પણ એ ભેંસ્યુંવાળા ભાઈને નજીક મજા નથી આવતી તો એના હિસાબે વહી આવે છે ગાયું ભેગું તલાવડી જો કે અહીંથી 2-3 ખેતરવા શેટી છે ગાયું આપણે કરી નાખી લાંબી કીધું લાંબી થઈ જાય તો મસ્ત પાણી પી લે આગળ જઈને 2 વળકામને ઉતાવળ હતી પાણી પીવાની તો જવા દીધા આપણે આગળ બીજા જો અહીં મારે આવ્યા હોય ગમતી જો કે વધારે તરસી થઈ લાગે અને અમારે કેનલનું પાણી જે ચાલુ રહ્યું એનું કાંઈ નક્કી નથી થતું 2 દી પછી હવે એવું કહે છે કે લગભગ કેનલ ચાલુ રહેશે એપ્રિલ મહિના સુધી તો કદાચ એપ્રિલ મહિના સુધી કેનલ ચાલુ રહે તો પછી ન વાંધો આવે એમાં જો બંધ થશે તો પાણીની સમસ્યા ફૂલ થઈ જશે કારણ કે આજુબાજુ જે શેટા તલાવડા રહે એમાં પાણી જ નહીં રહે ફિર નજીક જ જવું પડશે તલાવડું તો તારે હાલમાં તો ફૂલ ભર્યું છે વાંધો નથી ને આપણે આજે આવ્યા છીએ એ જગ્યાએ જ્યાં હરિભાઈની ગા વિયાણી હતી એટલે કે પરમારવાળી તલાવડી છે જો તો અહીંયા શું કે અહીંયા બધી ગાયું લઈને એ કારણે વયા અહીં કે બધી ગાયું પગથી પડીને આરામથી પાણી પી લે ને આપણે અહીંયા ગાયુંને પાણી પીને પછી જવાનું છે તો આ કે બહેરાવા કારણ કે અહીંયા એટલી જગ્યા નથી તો એના હિસાબે એકાદા ગોવાળની ગાયું હોય તો વાંધો ન આવે તો બી શાંતિથી આપણે ભેંસીનો વાંક કાઢ્યું પણ ગાયું હોય તો અંદર ઉતરી જાય તો એકાદા ગોવાળની ગાયું હોય તો અહીં બે શાંતિથી બાકી આ ટોટલ બધાની ગાયું છે તો અહીં હમાય એવું નથી તો એના લીધે આપણે જવું પડશે પાછું ફેટ તો અહીં કે હા બહુ તરસ્યું થયું પણ ઉતરી જાય એટલે ઓલી ગાજો મિલકર પડે છે ઠેઠ આમ જો પાણીમાં ઠેઠ ઉતરી જાય પીતી તો હે નહીં ભેંસ ઘોડે કરે અત્યારે પીવા માંડે જો એ જીગાની ગા હે થોડી ખતરનાક ગાયું હજી જો કે ઘણી લાંબી થઈ જાય આપણે ભેંસનું વાંક કાઢતો હતો પણ એવું લાગે છે ગાયું હોય પાણી ડોળશે જો આ પરમારવાળી તલાવડી તરીકે ઓળખાય અહીંયા કોઈ ફુરધનભા હે પહેલાંના આપણને ખબર નથી કોના છે શું છે ફુરધનભા હે ને પરમારવાળી તલાવડી તરીકે આ આપણી તલાવડી ઓળખાય હાલો ઊભા રહી જજો પાણી પી હવે હાલ્યા એલખેર હરીભાઈ મોર ચડી ગયા હાલો 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 દેવ તો
તો આજ આપણા હારે આવ્યો છે પારેવો, એટલે કે જે પહેલાં ગીર ખૂટીઓ લાવ્યા હતા એ, તો હમણાં એને પણ આપણે દેખાડવી. આમ તો જો આ ઘઉંમાં ડુંડી પડી, તો આવું નુકસાન કરી નાખે ભૂંદડા. એના હિસાબે જો જરા ઘઉં જ છે, આમ આખી ડુંડી ઈમણામાં જ પડે, ખથારો પડ્યો ઠેઠ લગી. આમે એટલા પડ્યા છે, એટલે આમાં જ્યાં ભૂન જ્યાં પડી જાય ત્યાં બધા ઘઉંનો હથારો જ પાડી દીધો છે. અને શું કે આ ઘઉં, અને ખેડૂતને વાંધો એ પડે છે કે આમાં ઘઉં સુકાઈ જાય એટલે ઝટકો એનો ચાલુ રાખીએ કે નક પાછા ઘઉં હળગી જાય ઝટકાના ઓલે, તો એ ઝટકો પણ ચાલુ ન રાખીએ કે બગાડ તો જબરજસ્ત કર્યો આમાં. જો આમાં એટલી ડુંડીઓ હથારો પડે એટલે કે આખો સા એમનામ પડ્યો. તો મશીનને જેટલા મશીનમાં આવ્યા છે એટલા જ કાપ્યા છે, બાકી જે આડા પડ્યા છે એ એમનામ જ પડ્યા રહેવા દીધા ખેડૂતે. ખેડૂત કે જવા દે કે મારે એ નથી વીણવાના, ખેડૂત કે ગાયું ફેરવી દે કે મારે નથી વીણવાના. તો કાલના આમાં સારી પણ ખડાઈ નથી ખૂટતું કે ઘઉં તો જો કે આખી ડુંડી હોય એ ગાયું ઓછી જ ખાય, કારણ કે એમને મોઢામાં વાગે એના હિસાબે. તો આવી ડુંડી હોય, આવી ડુંડી હોય એ ઓછી ખાય ગાયું, કારણ કે એ મોઢામાં વાગે એના હિસાબે. અમારે લઈ જવા બહાર આવવા વાંધો એ પડે છે કે અત્યારે જો સારવી તો પછી માથાકૂટ જેવું થાય. હમણાં 2:30 વાગ્યા પછી ગાયું સરે નહીં, પછી બેહવા માંડે, અને આપણે થઈ જાય પછી ઘરે જવાનો ટાઈમ 2 કલાક કમસે કમ બહાર આવવા પડે. તો 2 કલાક બહાર આવી એટલે ઘરે જવાનો ટાઈમ થઈ જાય. તો આપણે બહાર આવવાના છે અત્યારે, અને ગાયુંને અત્યારે સરવાનો ટાઈમ થયો. બો ગાયુંને અત્યારે બેહવું નથી, એમને સરવું છે, અને આપણે લઈ જઈએ બહાર આવવા. અત્યારે ગોળને કેવી આમાં થઈને કે હાંકી લેવી, બાકી અત્યારે ગાયોને સરવા દેવાના થતા નથી, ને કપાસ થઈ જશે ઘાણી. દોવાનો ટાઈમ થોડો ફરી ગયો અત્યારે, હમણાં કે 1/2 કલાક વહેલી દોવી પડે ગાયને, એના હિસાબે વહેલું લઈને જવું પડે. પહેલાં તો સાંજે 7 વાગે દોવી તો એ હાલતું હતું, પણ અત્યારે 6:30 વાગે દોવા માંડવું પડે એવું. સાયો જો આપણે શેટો નથી, અહીંયા જ બેહરાવાના. તો આ આવી જાય આપણે ટોંકે શાંતિથી મસ્ત પહેરાવી દીધી. જો કે 2 જણા હમણાં આવ્યા હતા ભેંસું લઈને હોરા, એમને આવીને મોર બેહરાવી દીધા છે. તો ઈબડાઈ કે અમારે કે વહી જવું અહીંયા, તમે જ લઈને જાઓ પાણી, તો એ બાજુ નથી આવું. તો કીધું વાંધો નહીં, અમે ત્યાં વહી જવી, પાણી પીને કીધું આવશું પાછા. એ ગયું જો સાંઈ ઊભી છે, અડધી કે કાયમી ઊભી છે, અડધી ભેંસું ઓલકોર તલાવડીમાં છે. હવે હવળા હાલ્યા આવશે એવું લાગે છે. હાલો 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 પેલા બેસી જાઓ, પછી બધી વાત સાંજે સરજો. પાછા એવું નથી કે અત્યારે સરવા માંડ્યા, હમણાં પાછા ઘડે કોરા પાણી પાવા લઈ જાય મોર પાછા ઊભા રહેવા માંડ્યા હતા. ઊભા રહેવા માંડ્યા એના કારણે પાણી લઈ ગયા, તો પાણી પીને પાછા આવે તો સરવા માંડ્યા, એટલે ટાઈમ ટેબલ બધું ફેરવી નાખે ગાયું. અને આ 2 ગોવાળ જો મોર વયા અને બેહરાવી દીધા છે પોતપોતાના. આંક્યોર જો કે ગોવાળ 2 છે, અને આંક્યોર જો કે ગાયું 2 છે. તો ઢેલીની થોડીક હાલત હમણાં કે ખરાબ થઈ જાય છે, કારણ કે ખૂટિયારે 2 દાન બાજી ગયો તો એ ગામમાં બીજો રેઢિયાર ભૂરીઓ ખૂટ્યો રહ્યો એના હારે એ બાજી જા ડર શું. હાલો 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 નાનો ગોળ ક્યાં ગયો? પાણી પીવા આવી ગયો તારે? દેખાતો નથી. પારેવો 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 પણ ભેળો આવ્યો છે, અને થોડો ખારો થઈ ગયો હે. મને નથી દેખાણો. પારેવો હામાં ઝૂંડમાં જો વાંહે ઠેઠ એ હાલ્યો. હવે તે મોર જો આ હાલ્યો. હવે પારેવો હમણાં કોઈ સારો થયો એવું લાગે નહીં હરીભાઈ? આ છે પારેવો. જો કે નાનો એમનો ખૂટીઓ જે ગીર ખૂટીઓ લાવે એ સારો થઈ ગયો, અને જે મોટો ઢેલિયો રહ્યો એની તબિયત થોડીક ડાઉન થઈ જાય છે. ખૂટિયારે બાજુ એના હિસાબે. તો પારેવાનો કંઈ વાંધો નથી, હમણાં કોઈ પાછો સારો થઈ ગયો હોય. અંગીસરને એવું મરાયું હતું ઈતડાનું એવું, તો ઈતડા તો હાલ્યો હે નહીં, કમ્પ્લેટ જ છે.
લાગે જેવો જો હોય ઘોઘળો નાખી ગયો અને માથું થોડું કાઢ્યું હોય કાંડું બાંડું છોકરો ને બોકરો બાંધી દીધો કાં પાર્યા હા મસ્ત ખખડા હો ઊભો ના રહેતો પાર્યો ઊભો રાખી દો ચાલે ચાલે નાનો ગોળ ચાલે જ મેળ આવે એટલે આ ન રહેવાનો વાર એટલે ચાલ ચાલ નથી પાર્યો એમ કે મને ન દેખાડશો આવું માથું ને બાથું હલખેર દેખાય છે મોળો નથી દેખાતો અત્યારે તમને કેવો લાગે કોમેન્ટ જરૂર કરજો આ વાસડો જો કે લાયા છીએ આપણે લગભગ ચોમાસા વાતનો લાયા હતા જે અમારે મેલા કાકા રહે તો કોમેન્ટ જરૂર કરજો કે આ વાસડો પારેવો કેવો લાગ્યો એમ જો કે કોમેન્ટો આવતી હતી એ પ્રમાણે તો આપણે નામ મૂક્યું એનો કોમેન્ટ વધારે પારેવા નામની આવી હતી તો આપણે પારેવો નામ એનું રાખી દીધું જો તો અમારે ગોવાળ કાલે આવ્યા હતા તો બરણે ભૂલીને વહી ગયા છે કાલે જો કે આપણે ગાયું નહોતા આવ્યા બરણે એમના માયને ટીંગાઈ જો કાળા એમ મસ્ત જાય ગોવાળ જો અત્યારમાં ઊંઘાઈ જાય જો કે હું તો નથી મોબાઈલ જોવો છે હરીભાઈ આમ પડખે ઉલકોર આટા મારતા છે બીજા બધા ગોવાળ વૈયા હવે ગોવાળ જો કે બધા અહીં બેસ્યું અને ગાયું બધી ઓલકોર બે છે સાંજે આજ હામાં થઈને બે રહે જો મેં તો ગાયું આટી જાય ગોવાળ ખબર ના જો ખંચેરી ન રહ્યા ઊંઘમાં હતા તા ગોવાળ કે ગાયું આટી જાય બરડા બરડા ખંચેરી ન રહ્યા ઊંઘમાં જ છીએ જો અમારા હરીભાઈ ગાયું હાલી પડ ખેતર એટલે વાંધો નહીં પડવા માંડે નકા સાચે કાંઈ કે આવી રીત પડખે ખેતર હોય ભેળી નો મૂકે ના ના ગોળ નહીં લે સા કાઢો એમ ક્યાં સા મોરસ એ જ ભમરાડ્યો તમારું પાઈન્યું જાય બધા હુઈ ગયા હું હુઈ ગયો કેટલાય મોરસ સેતે મેલા કાકા બધું દઈ ગયા એવું હે તો ગોવાળ અત્યારે મોરસ ગોવાળ અત્યારે કીધું ગોવાળ ભમરાળાએ અત્યારે કીધું કે આપણે સા મોરસ છે બોલો અત્યારે કીધું નહીં કે આવડા સા કટાવશે અત્યારે દોઈ જ નહીં દેવું છોકરા રહ્યા નહીં સરખા એવું મજાના ભાવતા અહીં બે જાય આપણે બે બોલા હાલો તો હવે ઊંઘ ઊંઘ પતી જાય છે અને આજ આ એમને ગદ્દારી કરી છે પણ સા એમે પીવાનું હા અને નિધિબેનની કોમેન્ટ આવી હતી કે લાકડી દેખાડો હરિભાઈની તો હરિભાઈની લાકડી જોવા જો કે કોમેન્ટ આવી હતી શોર્ટ વિડીયોમાં તો આ લાકડી છે આપણે હરિભાઈની જો બાજુવાળા ભાઈની કે કોમેન્ટ દેખાડો એટલે બાજુવાળા ભાઈની કે લાકડી દેખાડો એવી કોમેન્ટ આવી હતી આ બધું ઊંઘમાં બધું હવળું બોલે જાય આજ આપણે ગાયું દોવા નહોતા ગયા હું કે હરીભાઈએ કંઈ નાના નાના જે ગોવાળ હે ઈવડાવી કે એમ દોતા તો કીધું વાંધો નહીં ઈવડાવી દોવા ગયા હતા અને જો સા થાય છે અત્યારે કમ્પ્લીટ થવાની જાજી વાર નથી ગોવાળ જ્યાં છે પાણી ભરવા તો પાણીની વાટે છીએ અમે સા તો જો કે થઈ ગયો ગાયું જો કે ભાગા ભાગ કરે બરોબર સા થયો એમને પાછા વાળે મૂકી ઘડી તો આપણે આ ગાને એટલે કે ઝુમ્મરના નાકમાં ડુંડી વેચે છે ચીમ કરે ખાઈતી નથી પછી ફળખરી નહીં ના ખાવા દેવું શું થયું ચીમ કરે નાક એટલે મને આખું ઉડાડ્યું તો એના પાસે કેમેરો લઈ જવા મજા નથી આપણું મોઢું ભરી મૂકે એટલે બીજું નહીં તો આમાં ડુંડિયું વધારે છે એના હિસાબે ના કોરામાં નીકળે છે જે આવું હોય ડુંડિયું વારે જે આવું હોય ઉપલું મોવાળા જેવું તો એ હલવાઈ જાય ગળામાં એના હિસાબે એમ કરે ગાયું જો કેટલી ગાયું એમ કરે છે અને જો કે આમાં ડુંડિયું વધારે છે એના કારણે જો હરીભાઈ મૂળા ઉખાડીને ગાયું ખવડાવે ગાયુંને પણ મૂળા બહુ ભાવે જો કે હવે ઘરટા થઈ ગયા હે મૂળા ઉખાડે પછી નાનો ગોવાળે સાડું થાય જો પછી
ગોળ કોનો હા ચાલ આ માપ ના ન ખાતા પણ નાનો ગોળ ઉખાડાઈ ન ખાતા આમ તો હેરાન થાય હા નાના નાના હરીભાઈ જો મસ્ત કાઢે હાલો તો હવે પાડી છે નાખે કારણ કે નાખે જાય તો આગળ પાણી મસ્ત પીતા જાય ગયું હાલે આવા આપણા ઢોર અને બીજા જે ગોળ છે એ અહીં આકલે છે અને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.